ગોંડલ તાલુકાના ચોરડી ગામ પાસે નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્થાનિક ખેડૂત વચ્ચે જમીન સંપાદન બાબતે ભારે ઘર્ષણ જોવા મળ્યું છે। વર્ષો જૂના જમીન વિવાદમાં અચાનક નવી ટિપ્પણી એટલે કે જમીનનો નકશો પ્રગટ થતા ખેડૂતે મોટા કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે, જ્યારે હાઇવે ઓથોરિટીએ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આગળ ધપાવી છે। ચોરડીના ખેડૂતે જણાવ્યું કે તેમની વડીલોપાર્જિત હાઇવે ટચ જમીન વર્ષ 2006માં સંપાદિત કરવામાં આવી હતી। તે સમયે 1250 ચોરસ મીટરનો દસ્તાવેજ થયો હતો અને રેકોર્ડ પર સ્પષ્ટ નોંધ હતી કે ટિપ્પણો ઉપલબ્ધ ન હોવાથી કબજા મુજબ માપણી કરેલ છે। જો કે ખેડૂતોનો આક્ષેપ છે કે 2022 થી 2024 દરમિયાન અચાનક આ સર્વે નંબરોની ટિપ્પણો ક્યાંથી આવી ગઈ। કોર્ટ મેટર ચાલતી હોવા છતાં કોઈ પણ જાણ કર્યા વગર જેસીબી મશીનો વડે ખેતરમાં માટી નાખવાનું કામ શરૂ કરી દેવાયું છે। સરકારી જમીનમાં ખરાબો બેસાડી અધિકારીઓની મિલીભગતથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। ન્યૂઝ અપડેટ્સ